જય ગોપનાથ મહાદેવ। હું મુકેશભાઈ મકવાણા, તાલુકા પંચાયત સદસ્ય તળાજા। મિત્રો, આજે આપણે ખેતીવાડીની અંદર મુલાકાત આવ્યા છીએ, ખેડૂતોની પરિસ્થિતિ જોવા માટે આવ્યા છીએ અને આપણે થોડા ખેડૂતોના રિવ્યૂ પણ લીધા છે। આ કુદરતની કઠણાઈ એટલે કે માવઠું, આપણે અત્યારે માવઠાનો અનુભવ કરી રહ્યા છીએ, ત્યારે વાડી વિસ્તારમાં આવી અને મેં જોયું કે ખેડૂતોને પુષ્કળ નુકસાન થયું છે, ખૂબ જ નુકસાન થયું છે। એટલે કે તમે આગળ હું વિડીયો તમને બતાવું છું, એ વિડીયોમાં તમે જોઈ શકશો 20-20, 25-25 વીઘાની માંડવી કે જે ખુલ્લા પાથરા પડ્યા હતા એ બધી સપટ એટલે કે પૂરી થઈ ગઈ છે। સારોલાના જે ઢગલા પડ્યા છે, બાજુમાં તમે સારોલાના ઢગલા જોઈ શકો, એ સારોલું પશુને ખાવા લાયક રહ્યું નથી, બધું પૂરું થઈ ગયું છે। અને ખેડૂતો અત્યારે પાયમાલ થઈ રહ્યા છે અને આમ પણ તમે જુઓ છો કે આ સરકારની અંદર ખેડૂતોનું ખાસ કાંઈ કોઈ ઉપજે આમ છે નહીં। ત્યારે વાત એવી કરવી છે કે હાલમાં જે આ માવઠું થયું છે એ માવઠાને અનુસંધાને સરકાર આમાં થોડોક રસ લે અને ખેડૂતોને સારું એવું સહાય પેકેજ આપે, એમનો તાત્કાલિક સર્વે કરવામાં આવે અને સર્વે કરી અને જે ખેડૂતોને નુકસાન થયું છે એ નુકસાન ખેડૂતોને ચૂકવવામાં આવે। દર વખતે અગાઉની સરકાર અને અગાઉ પણ આપણને જેમ ખેડૂતોને સહાય મળી છે, એમ આ વખતે માત્ર થોડાક હેક્ટર પૂરતું નહીં પણ સારું એવું પેકેજ ચૂકવવામાં આવે એવી આપણે સરકારને વિનંતી કરીએ છીએ। અને તમે જુઓ છો કે ચોમાસામાં પણ નથી પડ્યો એટલો વરસાદ પડ્યો છે અને પુષ્કળ નુકસાન થયું છે। ઘાસચારો, મગફળી, કપાસ, આવા તમામ પાક ખેડૂતોના ચોપટ થઈ ગયા છે, પૂરા થઈ ગયા છે। તો ખેડૂતને પણ આશા હોય, કારણ કે ખેડૂતે ખાતર, બિયારણ, દવા, મજૂરો, ટ્રેક્ટર, ખેતી, ખેડ આવું ઘણા બધા ખર્ચા કરી અને આશાએ બેઠો હોય છે કે સિંગ પાકશે અને હું આનું ચૂકવણું કરીશ, મગફળી, કપાસ પાકશે અને હું આનું ચૂકવણું કરીશ, મારી જુવાર, બાજરા, ઘાસચારો, પશુપાલન માટે હું હાચવી રાખીશ। પરંતુ અત્યારે મોટાભાગના ખેડૂતોનો પાક બગડ્યો છે। કોઈક જ ખેડૂતો એવા છે કે એમનો પાક સુરક્ષિત થયો છે, બાકી મોટાભાગના ખેડૂતોને નુકસાન થયું છે। તો આપણે એવી વિનંતી કરીએ સરકારને કે તાત્કાલિક આ કામ યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવે અને ખેડૂતોને યોગ્ય સહાય આપવામાં આવે। શું નામ તમારું? શાંતિભાઈ શાંતિભાઈ મંજીભાઈ મકવાણા। શાંતિભાઈ મંજીભાઈ મકવાણા। શું ગામ તમારું? જૂના રાજપુરા। કેટલા વીઘાની સિંગ હતી તમારે? 15-20 વીઘા જેવી સિંગ હતી અમારે। હા, અને વરસાદ આવ્યો એટલે આ બધી ઉગી ગઈ, બગડી ગઈ છે। હા, તો શું કહેવા માંગો છો તમે? આમાં તો એવું કહેવા માંગી છે કે જો સરકાર કઈક સહાય આપે તો કઈક થોડુંક ઓલું થાય ખર્ચા પાણી, બરાબર। બાકી આમાં કઈ વળે એવું છે નહીં। બાકી તો બધી નુકસાની જ છે? નુકસાની જ છે। અચ્છા, આમાંથી હવે આમાં કાંઈ મળે જ નહીં, વધે જ નહીં આમાં કાંઈ? હવે કાંઈ મળે નહીં। જો આ છે ઈ ફૂગ ઓળી ગઈ, એકદમ આવ ખરાબ થઈ ગયા છે અને પાણી પી ગયા એટલે આ ઉગવા કરશે બધી, એટલે બધી ઉગી જાય। અને ખેતર આખું ભીનું છે એટલે 4-5 દી તો આમાં 4-5 દી ફરે ની પાથરા આ સુધીમાં બધી ઉગી છે। હા, બરાબર। અને વરસાદ હારામાં હારો પડી ગયો એટલે હવે કાંઈ આમાં મળે એવું લાગતું નથી। બરાબર, સારું। શાંતિભાઈ શું કહે છે માવઠું? માવઠું તો આ સિંગ છે કે બધી ઉગી ગઈ। કેટલા વીઘાની હતી? 20 વીઘાની। 20 વીઘાની તમારી સિંગ નુકસાની થઈ છે, બરાબર? તો માવઠું તો આપણા હાથમાં છે નહીં પડી, તો શું કહેશું આપણે સરકારને? સરકારને તો હું હવે આમાં કંઈક ખેડૂતને કંઈક સહાય કરે તો વધારે સારું। બરાબર, પણ સરકાર અત્યારે ભાજપની છે, મને કઈ લાગતું ને કઈ કરે એમ। એવું છે? હા, અરે હવે તો આપણે ભાવનગર જિલ્લાના મંત્રી બનાવ્યા છે, ગમે નાલા બનાવ્યા ને, ભાવનગર જિલ્લાના કૃષિ મંત્રી છો એ બધા એની હાટું એમ? હા, બાકી ખેડૂતનું કે ગરીબનું કાંઈ કરે એમ નહીં। બરાબર, નહીં આ વખતે આપણે કોશિશ કરશું સરકાર જો કંઈક બદલે તો કંઈક ફાયદો થાય, નકામાં કઈ થાય। પણ સરકાર બદલવાની છે તો સરકાર બદલશું જ નથી। અત્યારે આપણે એવો પ્રયત્ન કરીએ કે તમને લોકોને કંઈક આમાં સુવિધા મળે, રાહત મળે, સમજાણું? એ બધા એનું કરવા વાળા છે, તો આપણે એના માટે ઝુંબેશ કરશું ને। સારું, તો જય ગોપનાથ મહાદેવ, જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય।